નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું કાજલ શ્રીશાંત આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે કરેલું નામાંકન, વિશાળ રેલી સાથે કરેલું શક્તિ પ્રદર્શન। સ્ટેશન વિસ્તારમાં 20 ફૂટ પડેલો ભૂવો, 2 પાલિકાની પોલ પડેલી ખુલ્લી। વિજલપોરની ખુલ્લી ગટરથી લોકો થયેલા ત્રાહિમામ, વિજલપોરમાં વિકાસના નામે મીંડું। હઝરત પીર બાબાનો હર્ષોલ્લાસથી ઉજવાયેલો ઉર્ષ શરીફ। નવસારી લોકસભા બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે શક્તિ પ્રદર્શન સાથે પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું। 2019ની લોકસભાની ચૂંટણીઓ નજીક આવતા તમામ રાજકીય પક્ષો પોતાના મુરતિયાઓના નામાંકન ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે। ત્યારે નવસારી બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ ભીમભાઈ પટેલે ઉમેદવારી ફોર્મ ભરવા માટે વિજલપોર ખાતેના તેમના નિવાસ સ્થળેથી રેલી આકારે નીકળ્યા હતા। આ પ્રસંગે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ મહેન્દ્ર પટેલ, અશોક પિંપળે, સલીમ પટેલ તેમજ સુરતના કોંગ્રેસના આગેવાનોની ઉપસ્થિતિમાં ભવ્ય રેલી સાથે હીરા મેન્શન ખાતે આવેલ સિદ્ધિવિનાયક ગણેશજીના પ્રથમ દર્શન કર્યા હતા। ગણેશજીના ચરણોમાં શીશ નમાવી સફળતાની કામના કરી હતી। નવસારીના જૂના થાણા વિસ્તારમાં હજારોની સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઢોલ નગારા લઈ આનંદોત્સવ મનાવ્યો હતો। આ વિશાળ રેલીમાં કોળી સમાજની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી। કોળી સમાજના આગેવાનોએ ધર્મેશ પટેલનું અભિવાદન કર્યું હતું। માજી વડાપ્રધાન સ્વર્ગીય ઇન્દિરા ગાંધીની પ્રતિમાને પુષ્પવંદના કરી હતી। સાથે સાથે લુન્સીકુઈ સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પણ વંદના કરી કલેક્ટર કચેરી ખાતે પહોંચી। ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડોક્ટર MD મોડિયાને પ્રદેશ કોંગ્રેસના અગ્રણીઓની હાજરીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકેનું ફોર્મ રજૂ કર્યું હતું। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ જે મારા પર જે પસંદગી ઉતારી છે, કોળી સમાજની જે લાગણી હતી તે કોળી સમાજની ટિકિટ આપી, તે બદલ હું કોંગ્રેસ પક્ષનો ખૂબ ખૂબ દિલથી અને હૃદયપૂર્વક આભાર માનું છું। આજે જે 10 વર્ષના શાસનમાં બીજેપીના સાંસદે જે કાર્યો કર્યા છે તેમાં નિષ્ફળ ગયા છે, તો તેના માટે રોજગારીના પ્રશ્નો છે, ખેડૂતોના પ્રશ્ન છે, ટેક્સટાઇલના પ્રશ્નો છે, ઘણા એવા બધા પ્રશ્નો છે, તેને લઈને અમે ડોર ટુ ડોર અને પબ્લિક પાસે જઈશું। ધર્મેશભાઈની જેવો એ ઉમેદવારી તરીકે પસંદગી થઈ તો નવસારી જિલ્લાના તમામ સમુદાયના લોકો ભારે ઉત્સાહમાં છે। સુરતની જે 4 સીટ છે એના આગેવાનો પણ એટલા બધા ખુશ છે કે એક જુવાનને મળે છે ટિકિટ, કોળીને મળે છે, અને પાટીલના જે અહીંયા કામગીરી છે અને મોદીએ જે રીતે 2014ની અંદર વચનો આપેલા અને જે જુમલા સાબિત થયા અને જે રીતે કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો છે અને એ જે નિભાએંગે, વાદા નિભાએંગે, અને એની અંદર રોજગારીના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, દરેક રીતના લોકોને માટે એની અંદર અમે ચૂંટણી ઢંઢેરા મૂક્યું છે। એ રીતે લોકોમાં ભારે ઉત્સાહ છે અને અમે પ્રચંડ બહુમતીથી જીતવાના છીએ। તમે જોયો છે ભૂતકાળની અંદર સિદ્ધિ પટેલ હતા ત્યારથી આ સીટ પર કોળી પટેલનું જ પ્રભુત્વ છે, પણ ભૂલથી કે અંજાનામાં જે કોંગ્રેસથી પાછલા ભૂતકાળની અંદર જે કોળી પટેલને સીટ નહીં આપી શક્યા હતા, પણ આ વખતે કોળી પટેલ ઉમેદવારની સાથે રહેશે। અમારા કાંઠા વિસ્તાર, સુરત કાંઠા વિસ્તારના દરેક કોળી પટેલના આગેવાનો, કોળી પટેલ પરિવર્તન ટ્રસ્ટના પ્રમુખો, સમાજના પ્રમુખો આજે ઉમેદવારી પત્રમાં ભરવા સાથે આવ્યા હતા। એટલે આખો કોળી પટેલ બેલ્ટ આ વખતે ઉમેદવાર કોળી પટેલની સાથે રહેશે અને તમામ વર્ગના બીજી અને ભાષાભાષી શહેરના અને બીજી જ્ઞાતિના લોકો પણ આ વખતે ધર્મેશભાઈ પટેલની સાથે રહેશે। નવસારીના સ્ટેશન વિસ્તારના રાત્રિના સમયે મસમોટો ભૂવો પડતા ચકચાર મચી ગઈ હતી। મધ્યરાત્રિએ આ ભૂવામાં ટ્રક ફસાઈ ગઈ હતી। નવસારીમાં રેલવે ફાટકની પશ્ચિમે 4 રસ્તા પાસે મધ્યરાત્રિએ રોડ ઉપરથી પસાર થતી એક ટ્રક માર્ગમાં ખૂંપી ગઈ હતી। આ સમયે ટ્રકને બહાર કઢાઈ ત્યારે માર્ગમાં પડેલો ભૂવો માંડ 3 થી 4 ફૂટ ઊંડો પહોળો હતો। જો કે ટ્રકને બહાર કાઢ્યા બાદ માટીના ધોવાણને કારણે મોટો જ થતો ગયો, જે 12 થી 13 ફૂટ ઊંડો અને 10 ફૂટ પહોળો થયો હતો।
આ ભૂવો 18થી 20 ફૂટ ઊંડો અને પહોળો મસમોટો થઈ ગયો હતો. જ્યાં ભૂવો પડ્યો ત્યાં નીચેથી ડ્રેનેજનું પાણી વહી રહ્યું હતું અને પાણીની લાઇન પણ પસાર થતી હતી. શહેરના પશ્ચિમ વિસ્તારનો મુખ્ય માર્ગ છે અને રોજિંદા હજારો વાહનો પસાર થાય છે અને તે રાત્રિથી અવરોધાયો હતો. ભૂવો જ્યાં પડ્યો ત્યાં જમીનની નીચેથી ડ્રેનેજ લાઇન જાય છે, ત્યારે આ લાઇનમાં થયેલી કામગીરીની પોલ પણ ભૂવાએ ખોલી દીધી હતી. રસ્તાની નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇન લીક થતાં આ મોકાણ સર્જાઈ હતી. આ ભૂવાએ 2 પાલિકાની પોલ ખોલી નાખી હતી. બંને પાલિકાના જવાબદારો પોતાની જવાબદારીમાંથી છટકવાની પરેવી કરી રહ્યા હતા. ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. વિજલપોર રેલવે ફાટક પાસે આવેલ ગંદા પાણીની ગટરની સમસ્યાથી લોકો ત્રસ્ત થયા છે. વર્ષોથી આ સમસ્યા ઠેરની ઠેર છે. ગટરના ગંદા પાણી રસ્તા ઉપર ફરી વળતા રહીશો અકળાયા હતા. વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં રેલવે ફાટક નજીક આવેલ ગંદા પાણીની ગટર સ્થાનિકો માટે માથાના દુખાવા સમાન બની છે. ગટરના પાણી બહાર રસ્તા ઉપર ફરી વળતા રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ગટરનું ગંદુ પાણી નજીકમાં આવેલ ચીકુવાડીમાં પણ ઘૂસી ગયા હતા. નજીકમાં શાળા પણ આવેલી છે. ગંદા પાણીને લઈને રોગચાળાની દહેશત પણ ફેલાઈ છે. શાળાના બાળકો આ રસ્તાનો ઉપયોગ કરે છે, પરંતુ રસ્તા ઉપર ગંદુ પાણી ફરી વળતા શાળાના બાળકોએ પણ હાલાકી વેઠવી પડી હતી. વિજલપોર નગરપાલિકા વિસ્તારમાં વિકાસની વાતો થાય છે, પરંતુ આ ખુલ્લી ગટરનું ગંદુ પાણી વિજલપોરના અલ્પ વિકાસની સાક્ષી પૂરે છે. આ ગંદુ પાણીના લીધે અમને બધાને બહુ તકલીફ થતી છે. પીવાના પાણીમાં બી આ ગંદુ પાણી આવતું છે ને વાડીમાં તાપ લાગે તો વાડીમાં બેસવા માંગે તો આ ગંદુ પાણી બધું વાડીમાં જાય તો છોકરા લોકોને લઈને તાપમાં બેસવાની જગ્યા બી નથી ને એ જ પાણીમાંથી અમારે અવર જવર કરવું, એના લીધે છોકરા લોકોને રોગચાળો થઈ જાય. આ કામ કરાવો, બીજું તો હું હવે ચોમાસું આવી જાય, ચોમાસુમાં બી આવી જ હાલત હોય ને વગર ચોમાસુમાં બી આવી જ હાલત હોય. જે ટાઈમે વિજલપુરમાં કોંગ્રેસની ગવર્મેન્ટ હતી, પાલિકા હતું, ત્યારે બ્રિજ પણ પાસ થયેલો હતો, પણ ભાજપ શાસન એ પણ બનાવી નથી શકી. અને તમે જોવો છો વગર ચોમાસે અહીંયા ગટરમાં રેલમ છેલ થઈ રહેલી છે. ગંદુ પાણી બધું જ આવે છે, એમાં ડ્રેનેજ લાઇનથી મળીને બધું જ. આમાંથી છોકરા લોકો સવારે સ્કૂલે જાય છે. આ વાડી છે બાજુમાં, ત્યાં લોકો બેસે તાપમાં, તો એ લોકોના જીવને જોખમ છે, રોગચાળો ફાટી નીકળે. તો આના માટે જવાબદાર કોણ? 2 ટર્મથી અહીંયાના સાંસદ CR પાટીલ સાહેબ છે, ગઈકાલે જ બહુ મોટા ઉપાડે એમણે ઉમેદવારી પત્ર ભરવા ગયા અને બીજા જ દિવસે એમના સ્વાગત માટે એમનો વિજલપુરનો વિકાસ ઉભરાઈને વાડી મને રોડ પર ફેલાઈ રહેલો છે. તો આના માટે જવાબદાર કોણ? લોકોના આપણે સ્વાસ્થ્ય સાથે છેડા થઈ રહેલા છે. અહીંયા વિકાસની વાતો મોટી મોટી કરે છે, પણ આ 10 વર્ષથી સાંસદ છે CR પાટીલ, એ ગંડારાની સમસ્યાનો ઉકેલ કરી નથી શકતા. ઓવરબ્રિજનો સમસ્યા છે અહીંયા, એ બી નથી કરતા. નથી અહીંયાના ધારાસભ્ય કોઈ જાતનો સમસ્યાનો નિકાલ કરી શકતા છે કે નહીં નગરપાલિકાનું શાસન કોઈ રીતના નિકાલ કરી શકતું છે. માત્ર આ લોકોનો વિકાસ છે, ખાલી ખિસ્સાનો વિકાસ થતો છે. પૈસા કેવી રીતના કમાવાના, પોતાના પાર્ટીના માણસોને કેવી રીતના ટોચા કરીને કેવી રીતના કમાવાનું, ખાલી એટલો જ વિકાસ છે. બાકી વિજયપુર શહેર કે જલાલપુર તાલુકા કે નવસારી વિસ્તારનો કોઈ બી પ્રકારનો વિકાસ નથી. વિકાસ ખાલી એક બાકડાનો થાય છે અને પોતાના ખિસ્સાનો વિકાસ થાય છે. આ વિજલપુર ખાતે જુઓ ને, આ ફાટક પર કેવી ગંદકી ને કેવું ચાલતી રહ્યું છે આ બધું, બરાબર છે. કેટલા ટાઈમથી આ બધું ગંદકીનું ગટરનું ને બધું ચાલી રહ્યું છે. વરસાદી માહોલ તો હજી આવ્યો નથી, એ પહેલાં જ પાણીનું ભરાવો ચાલુ થઈ ગયેલો છે. હવે અવર જવર માટે તો અહીંયા બધું વિજલપુરનું બધા વાહન અવર જવર કરતા જ છે અહીંયાથી, બરાબર. બધાને પ્રોબ્લેમ છે. સ્કૂલના નાનલા પોયરાથી માંડીને દરેક વસ્તુનું માટે દરેક લોકો જાય તો અહીંયા ગાડીવાળા કે પેલા સ્કૂલના પોયરા લોકો, નાનલા છોકરા બધા પાણીમાં જ જતા છે. ગંદકીના પાણીમાં જાય ને અવર જવર કરે, મચ્છર થાય ને આ થાય, મેલેરિયા બધું, ટાઇફોઇડ ને આ બધું. હિન્દુ મુસ્લિમના આસ્થાના પ્રતીક સમાન હઝરત રોશન શાહ બાવા અને હઝરત ડોસન જલાલ બાવાની દરગાહનો ઉર્ષ શરીફ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. નવસારી શહેરના જૂના થાણા વિસ્તારમાં આવેલ પૌરાણિક હઝરત રોશન શાહ બાવા અને હઝરત ડોસન જલાલ બાવાનો ઉર્ષ શરીફ ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાયો હતો. હિન્દુ અને મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ આ પીર બાવાની મજાર ઉપર આસ્થાપૂર્વક નમન કરે છે અને પોતાના મનોરથની પૂર્તિની કામના કરે છે. હઝરત રોશન શાહ બાવા અને હઝરત ડોસન જલાલ બાવા વર્ષો પહેલાંથી મક્કા મદીનાથી આવી આ શહેરમાં ધર્મના પ્રચાર અર્થે વસવાટ કર્યો હતો. તેમના જન્મોત્સવ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ સમુદાયના શ્રદ્ધાળુઓ એકત્ર થઈ દુઆઓ કરી હતી. કહેવાય છે કે નવસારી પ્રાંતના સયાજીરાવ ગાયકવાડ મહારાજ આ પવિત્ર દરગાહ ઉપર નતમસ્તક થવા અહીં આવતા હતા. દરગાહ અને ભગવાન શનિદેવ મંદિરની દિવાલ પણ એક જ છે. હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મના લોકો ભાઈચારાથી આ ઉર્ષ શરીફને હર્ષોલ્લાસથી ઉજવ્યો હતો.
અને ખીર પીરસી તમામ શ્રદ્ધાળુઓનું મોં મીઠું કરાવ્યું હતું. વર્ષમાં એક વખત આવે છે. વર્ષમાં 1000 થી 1500 માણસનું જમણવાર થાય છે. બરાબર. બાવાની દરગાહ પર આવનાર હરેકના કામ મુરાદ પૂરી થાય છે ને બાવા પર હિન્દુ મુસ્લિમ ભાઈ અમે એકતા મળીને કામ કરીએ છીએ. બાવાની દરગાહ પર જેને ઓલાદ નહીં થતી હોય, જેના જે કામ નહીં થતા, જે બી કંઈ રૂકાવટ હોય, એક વખત બાવાની દરગાહ પર આવીને દર્શન કરે દિલથી એની તમન્ના પૂરી થઈ જાય છે. ચૂંટણીઓ જાહેર થતાં જ વાયદાઓ આપવાની મોસમ પૂરબહારમાં ખીલી છે. કોંગ્રેસે ચૂંટણીલક્ષી ઢંઢેરો જાહેર કરી વિવિધ યોજનાઓની જાહેરાત કરી છે. ચૂંટણી ઢંઢેરા ઉપર ભાજપ કોંગ્રેસના નેતાઓ આમને સામને આવ્યા છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરો બહાર પાડે છે. કોંગ્રેસે તેનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડીને એમણે વાયદા અને વચનોનો ખેલ જાહેર કર્યો છે. ત્યારે નવસારીના રાજકીય પક્ષોનો આપણે મંતવ્ય જાણીએ. તો આવો જાણીએ ચૂંટણી ઢંઢેરો, વાયદાનો ખેલ, મતદારો આવો ફસાજા. રાહુલજીએ જેટલા વાયદા કર્યા છે, આ તો પાર્લામેન્ટનું ઇલેક્શન છે એટલે આખા દેશને લક્ષમાં રાખીને જે આજે ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો એ જુદી વાત છે. તે પહેલાં 4-5 રાજ્યોની ચૂંટણીમાં એમણે જે વાયદા કરેલા એ વાયદાને એમણે એમ કીધું કે અમે 10 દિવસમાં પૂરો કરશું. 10 દિવસમાં નહીં, મધ્યપ્રદેશમાં 3 દિવસમાં ખેડૂતોની દેવા નાબૂદી કરી છે. એવી રીતે 72,000નો જે વાયદો કર્યો છે, મિનિમમ આવક ન્યાય. આજે સામાન્ય ફેમિલી જે તદ્દન બેકાર છે, ગરીબ છે, એ માણસને મહિને 10-12 હજાર રૂપિયા મિનિમમ એનું ફેમિલી ચલાવવા માટે જોઈએ છે. જો 6,000 કમાઈ શકતો હોય, રોજના 200 રૂપિયા એ ઘરનો આગેવાન કમાઈ શકતો હોય તો બીજા 200 રૂપિયા સરકાર આપશે અને 12,000 રૂપિયાનું મિનિમમ આવક થશે અને એ આવક બહુ ન્યાયી છે અને એનું કુટુંબ ચાલી શકે એવો એ વાયદો છે અને એ વાયદો 100% સિદ્ધ થઈ શકે એવો એવી ગણતરી સાથે એમણે કર્યો છે. કોંગ્રેસવાળાને તો હવે લાગી જ રહ્યું છે કે અમે આવવાના નથી, એટલે ખોટા વચનો આપવામાં આમ બી માહિર છે. આ 3 રાજ્યોની જે ચૂંટણી ગઈ કે મધ્યપ્રદેશને, રાજસ્થાનને, એ બાજુ જે વચનો આપેલા ખેડૂતોના દેવા માફ કરીશું, તે આજે ત્યાંના ખેડૂતો રડતા છે એ લોકોના નામના. એટલે જૂઠા વચનો આપવામાં એ લોકોને માહિર છે. એ લોકોને તો જૂઠા વચનોમાં કોઈ પણ પહોંચી શકે એવો નથી. એ લોકો જાણે જ છે કે અમારી સરકાર આવવાની નથી, એટલે લાણી કર્યા કરે છે. અને આપણે જોયું છે કે વિકાસમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદી હોય કે અમિત શાહજી હોય, આ લોકો જે બોલે છે એ પાડે છે. તે આપણે 5 વર્ષમાં જોયું છે. 72,000ની આ વાર્ષિક આવક જે જાહેર કરી છે, ખરેખર ભારત દેશનો મધ્યમ વર્ગ અને નબળા વર્ગને ખૂબ સારું ક્રાંતિકારી કદમ આ લોકશાહીમાં ઉઠાવ્યું છે. અને એટલા માટે ઉઠાવ્યું છે કે આજે પણ એ મનરેગા જે સોનિયાજી અને મનમોહનસિંહે જાહેર કરેલી તે આ લોકો અપનાવી છે બીજેપી ગવર્મેન્ટે. અને આ યોજના પણ મધ્યમ વર્ગને ખૂબ અનુકૂળ રહેશે અને લોકોમાંથી જબરજસ્ત પ્રતિસાદ મળી રહ્યો છે. એનું અમને ગૌરવ છે કે કોંગ્રેસ પાર્ટી બહુ સારું ક્રાંતિકારી પગલું ભર્યું છે. કોંગ્રેસના મિત્રોએ હમણાં એવી જાહેરાત કરી કે ગરીબ માણસોને દર વર્ષે 72,000 કરોડ રૂપિયા. તો એ લોકોને ખાલી વચન આપવા ખાતર વચન આપ્યું, પાલન કરવાનું તો છે નહીં. કારણ કે પહેલો તો એણે એક જે ક્રાઇટેરિયા મૂક્યો કે 25 કરોડ લોકોને 72,000 રૂપિયા લેખે. એટલે એનો જો ગુણાકાર કરવામાં આવે તો ભારતની અંદર જે અર્થતંત્ર રહ્યું એને રીતસર એ વેનેઝુએલાના જે અર્થતંત્ર રહ્યા એની જ રીતે ડાઉન કરી અને ભારતને પૂરેપૂરો પાયમાલ કરવાની યોજના બનાવે છે. કારણ કે આ રીતની જે શક્યતા છે જ નહીં. અને આટલા રૂપિયા જો સરકાર આ રીતે ખેરાત કરવા માંડે તો પછી ભારતની અંદર રેલવે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કે સંરક્ષણને લગતા જે બધા જે બજેટ છે એ બધા જ ખોરવાઈ જાય અને આખરે દેશ દેવાની ગર્તામાં ધકેલાઈ જાય. અને એ જે કોઈ શક્ય જ નથી, એની પાસે કોઈ એવું બીજું વિઝન નથી. ચૂંટણી ઢંઢેરામાં ગરીબી હટાવવાની વાત કરી. તમે જુઓ કે પેલા 15 લાખ રૂપિયા માટે જે દોડધામ કરતા હતા બધા, તેની શું પરિસ્થિતિ થઈ. જ્યારે આજે તો 72,000 રૂપિયા માટે 6,000 રૂપિયા દર મહિને દરેકને આપવાના અને યુવાનોને બેકારી ભથ્થું આપવાનું. આજે યુવાનો તમે જુઓ તો 2 જ માણસ આજે યુવાન છે. એક ત્યાં અમરેલીમાં જ્યારે આપણા વિરોધ પક્ષના નેતા પરેશ ધનાણીને ટિકિટ આપી, એ પણ યંગ છે. અને અહીંયા ધર્મેશ પટેલ પણ યંગ છે. ત્યારે રાહુલજીના હાથ મજબૂત કરવા માટે આવતી લોકસભાની અંદર આ માણસો ત્યાં એને મજબૂત કરશે એવો વિશ્વાસ છે.
બસ કોંગ્રેસનો એક નારો છે, જૂઠું બોલવું જોરમાં બોલવું. આગળ પણ એ લોકો આ નવા ઘરની યોજનાઓ જે લાવ્યા હતા એ પણ નિષ્ફળ ગયા છે. અત્યારે સત્તા પણ એની બનવાની નથી. બસ ખાલી જૂઠાણું ફેલાવવું એ જ એ લોકોનું કામ છે, બીજું કોઈ કામ કરતા નથી. એ લોકો સત્તામાં આવશે પણ નહીં અને આપણી વિકાસની વાતો કરે છે. તો તમે જોઈ જ શકો છો, નવસારી જિલ્લામાં હોય કે ભારતમાં હોય, બધે વિકાસ થયો જ છે, માત્ર વાત નથી કરતી. આપણે નવસારી જિલ્લામાં જુઓ તો લુનસુકુઈ ગ્રાઉન્ડની અંદર પેવેલિયન જુઓ, બાગ જુઓ, બગીચા જુઓ, બરાબર ટોટલ જગ્યાએ વિકાસ થયો જ છે. એ લોકો જૂઠું જ બોલે છે માત્ર ને માત્ર, અને આ સત્તામાં આવવાની પણ નથી અને આવશે પણ નહીં. જે 72,000ની જે ખોટી નક્કર વાતો કરે છે એ પણ ખોટું છે, કંઈ થવાનું નથી. અને બીજેપીની સરકારે જે ખેડૂતોના ખાતામાં જે કીધા છે એનો પહેલો હપ્તો પણ આવી ચૂક્યો છે, તે તમે ખેડૂતોને પૂછી શકો છો. બધી જૂઠી વાતો કરે છે અને જૂઠું ફેલાવે છે. રાજસ્થાનમાં જે લોકો મોટા મોટા વાયદા કર્યા હતા એ હજી લગીન પણ પૂરા કર્યા નથી. કોંગ્રેસ આ દેશની અંદર વર્ષોથી દબાયેલા કચડાયેલા ગરીબ મધ્યમ વર્ગને પડખે રહે છે. એમને જીવન ધોરણ આજે જો જોઈએ તો જે ખોટા આક્ષેપબાજી થાય છે કે આજ સુધી શું કર્યું, પણ જીવન ધોરણ આજે જો સામાન્ય જનતાનું જો આટલું ઉપર આવી શક્યું હોય, આજે આપણે જે વિસ્તારમાં રહીએ છીએ તે બધા વિસ્તારો જ્યાં માટીના વાસણમાં લોકો ખાતા હતા ત્યાં કરિશ્માને ગાડી આવી ગઈ, એ માત્ર ને માત્ર કોંગ્રેસને કારણે આવી છે. પરંતુ જે રોજબરોજની સમસ્યા છે અને જે સીધી યોજનાઓ જે આજ સુધી આપણે ઇનડાયરેક્ટલી જે સહાય કરતા હતા એને કરતાં મધ્યમ અને ગરીબ વર્ગને સીધી સહાય જે 72,000 રૂપિયા કરવાની વાત છે એ ઓવરઓલ ઇકોનોમીને બી ઉપર લાવશે અને એને કારણે સામાન્ય જનતાને તો ફાયદો થશે જ, પણ સાથે સાથે એ પૈસા બજારમાં આવતા સમગ્ર વેપારી આલમ પણ એનાથી ખુશ થશે. ચૂંટણી ઢંઢેરો કોંગ્રેસે જે જાહેર કર્યો છે, હું તો એટલું જ કહું છું કે ભારતીય જનતા પાર્ટીનું 55 મહિનાનું શાસન અને એમનું 55 વર્ષનું શાસન, દર વખતે કોંગ્રેસને ચૂંટણી આવે છે ત્યારે ગરીબો હટાવવાની વાત કરે છે. જવાહરલાલ નહેરુજી થઈને કોઈની ટીકા ટિપ્પણમાં નથી પડતો, પણ ઇન્દિરાજીથી લઈને અત્યારે પણ મને બહુ દુઃખની સાથે કહેવું પડે છે કે જ્યારે હું પોતે પણ ચૂંટણીમાં ઉમેદવાર હતો 2012ની અંદર, અને તે વખતે ઘરનું ઘર લઈને આવ્યા અને ₹1 ફોર્મ તે વખતે કાળા બજારમાં 100 રૂપિયામાં વેચાયું હતું. એ ઘરનું ઘર ફોર્મમાં કાળા બજારના જે લોકો કાળા બજાર કરવાવાળાને 100 રૂપિયા તો મળી ગયા. આજે ઘરના કોઈ ઠેકાણા નથી, કોઈ દિવસ એ બાબતમાં ચર્ચા નથી કરી. ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધીની અંદર એ લોકો તો આજે પૈસા આપવાની વાત કરે છે, પરંતુ જનધન યોજના હોય, સબસિડીની યોજના હોય, મા વાત્સલ્ય કાર્ડ હોય, મા અમૃતમ કાર્ડ હોય, ત્યાંથી આગળ ચાલીને પ્રધાનમંત્રી આવાસ યોજના હોય, આ પ્રધાનમંત્રી સન્માન નિધિ હોય ખેડૂતો માટેની, એવા 3.72 લાખ કરોડ રૂપિયા અત્યાર સુધીમાં સમગ્ર ભારત દેશની જનતાને ચૂકવી દીધા છે. એ આજે 72,000-73,000ની વાત કરે છે. અને મને દુઃખ એ વાતના છે કે એ પાર્ટીના પ્રમુખ રાહુલ ગાંધી જ્યારે બોલતા હતા ત્યારે એના એમ કહેતા હતા કે ભાઈ અમે 72,000 રૂપિયા આપશું, ત્યારે બાજુમાંથી કોઈ કહેતું કે જેના 6,000 રૂપિયા હોય એ ટોપઅપ આપશું, એટલે ટોટલ અમે 6,000 કરીશું, જો કોઈના 3,000 હોય તો ફક્ત 3,000 મહિનામાં આપીએ. એટલે આ રીતની દ્વિઅર્થી વાતો કરીને ગુમરાહ કરવાની વાત કરે છે. રાજકીય પક્ષો ચૂંટણી ઢંઢેરામાં પ્રજાજનોને ટોપલા ભરીને વચનો આપવામાં આવે છે. હકીકતમાં આ વચનો પાડવામાં રાજકીય પક્ષો કેટલા ખરા ઉતરે છે એ આવનારી ચૂંટણી પછી ખબર પડશે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. કોંગ્રેસના ઉમેદવાર ધર્મેશ પટેલે કરેલું નામાંકન, વિશાળ રેલી સાથે કરેલું શક્તિ પ્રદર્શન. સ્ટેશન વિસ્તારમાં 20 ફૂટ પડેલો ભૂવો, 2 પાલિકાની પોલ પડેલી ખુલ્લી. વિજલપોરની ખુલ્લી ગટરથી લોકો થયેલા ત્રાહિમામ, વિજલપોરમાં વિકાસના નામે મીંડું. હઝરત પીર બાબાનો હર્ષોલ્લાસથી ઉજવાયેલો ઉર્ષ શરીફ. તો આ હતા આજના સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.